નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 11 વિષય ઇતિહાસના દ્વિતીય પરીક્ષા માટે મિત્રો મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર. કુલ ગુણ 50 અને સમય રહેશે 2 કલાકનો. તો સંપૂર્ણ સોલ્યુશન મેળવતા પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી. વિભાગે નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ આપવાનો છે. પહેલો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, સંગમ સાહિત્યની રચના ક્યાં થઈ હતી? તો વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન જોતા પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી. જવાબ આવે છે ડી, મદુરાઈ. હડપ્પીય સભ્યતાના લોકો કઈ પોથીથી અજાણ હતા? તો મિત્રો લોખંડથી જે છે તેઓ અજાણ હતા. પદ્ય સ્વરૂપે રચાયેલા ઉપનિષદનું નામ આપો. તો સાચો જવાબ છે સી, કેનોપ ઉપનિષદ. નંબર 4, અદ્વૈતવાદના પ્રણેતા જે છે તે કોણ ગણાય છે? તો આવશે બી, શંકરાચાર્ય. નંબર 5, જૈન શાસ્ત્રોના મત અનુસાર કેટલા તીર્થકાર જે છે તે થઈ ગયા છે? તો 24. ગૌતમ બુદ્ધ નિર્માણ પામ્યા તે સ્થાન કયું છે? તો કુશીનગરની અંદર તેઓ નિર્માણ પામ્યા હતા. અશોકનું હૃદય પરિવર્તન કયા યુદ્ધથી થયું હતું? તો ડી, કલિંગથી થયું હતું. સંગમ સાહિત્યની ભાષા જે છે તે મિત્રો કઈ હતી? તો સાચો જવાબ એ, તમિલ. કયા ગુપ્ત રાજાને ભારતનો નેપોલિયન કહેવામાં આવે છે? તો બી, સમુદ્રગુપ્ત. વિભાગ બીની વાત કરીશું. નીચેના પ્રશ્નોના ઉત્તરો એક વાક્યની અંદર આપો. દરેકનો 1 ગુણ રહેશે. આમ 8 ગુણનો વિભાગ બી રહેશે. ગુજરાતની અંદર હડપ્પીય સભ્યતાના કયા કયા સ્થળો આવેલા છે? તો ગુજરાતની અંદર વાત કરીએ તો લોથલ, રંગપુર, ભાગા તળાવ અને ધોળાવીરા હડપ્પીય સભ્યતાના સ્થળો આવેલા છે. વેદ એટલે શું? તો વેદ શબ્દ વેદ ધાતુ ઉપરથી ઉતરી આવ્યો છે અને જેનો અર્થ થાય છે જાણવું. પ્રશ્ન નંબર 12, જૈન ધર્મના સિદ્ધાંતના 5 વ્રતો કયા છે? તો મિત્રો સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, આસ્તય અને અપરિગ્રહ. મિલિંદ પાનોહ એ શું છે? તો મિલિંડરે મિત્રો બૌદ્ધ સાધુ નાગસેન પાસેથી બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો અને તેણે નાગસેનને પૂછેલા પ્રશ્નો અને તેના ઉત્તરો પાલી ભાષાની અંદર મિલિંદ પાનહો નામનો ગ્રંથ જે છે તેમાં સંગ્રહાયેલા જોવા મળે છે. પ્રશ્ન નંબર 14, ગુપ્ત યુગની અંદર ભારતમાંથી કઈ કઈ વસ્તુઓની નિકાસ થતી હતી? તો મિત્રો સાચો જવાબ આવે છે ગુપ્ત યુગની અંદર ભારતમાંથી નિકાસ થતી ચીજોની અંદર હીરા, માણેક, મોતી, જવેરાત, વસ્ત્રો, સુગંધિત દ્રવ્યો, ગળી, કોપર, તેજાના, હાથીદાંત અને જંગલની પેદાશોનો સમાવેશ થતો હતો. પ્રશ્ન નંબર મિત્રો 15, નાલંદા વિદ્યાપીઠની સ્થાપના કોના સમયની અંદર થઈ હતી? તો નાલંદા વિદ્યાપીઠની અંદર સ્થાપના કુમાર ગુપ્તના પ્રથમ જે હતો તેના સમયની અંદર થઈ હતી. પ્રશ્ન નંબર મિત્રો 16, આર્યભટ્ટે ગણિત શાસ્ત્રનો કયો ગ્રંથ લખ્યો હતો? તો આર્યભટ્ટે ગણિત શાસ્ત્રનો આર્યભટ્ટિયમ નામનો જે ગ્રંથ છે તે લખ્યો હતો. પ્રશ્ન નંબર 17, વિજયનગરના રાજ્યની સ્થાપના માટે કોની પ્રેરણા અને માર્ગદર્શન મળ્યા હતા? તો વિજયનગર રાજ્યની સ્થાપના માટે હરિહર અને બુક્કારાયને દક્ષિણ ભારતના વિદ્વાન બ્રાહ્મણ માધવ વિદ્યારણ્ય અને તેના વિદ્વાન ભાઈ સાયણની પ્રેરણા અને માર્ગદર્શન મળ્યા હતા. વિભાગ સીની વાત કરીશું તો દરેકના 2 ગુણ રહેશે અને સંક્ષિપ્તમાં જવાબ આપવાનો છે. સંસ્કૃતિને અને સભ્યતા વચ્ચેનો તફાવત શું છે? તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જો વાત કરીએ તો સંસ્કૃતિ અને સભ્યતા એ બંને અલગ શબ્દો છે અને સંસ્કૃતિ એટલે કુદરતી પરિબળોનો ઉપયોગ કરીને માનવી જે પ્રકારની જીવન પદ્ધતિ ઊભી કરે છે, જ્યારે સભ્યતાની અંદર નગરનું હોવું આવશ્યક છે. સભ્યતા એ સંસ્કૃતિ કરતાં જીવન પદ્ધતિની ઉપરની કક્ષા એટલે કે કોટી દર્શાવે છે. સભ્યતા એ મિત્રો સેન્ટેન્સ ઉપરથી ઉતરી આવેલો સિવિજન શબ્દ છે અને જેમાં સિવિજન્સનો જે અર્થ જે છે તે શહેર થાય છે અને આનો અર્થ એ છે કે જ્યાં સભ્યતા હોય ત્યાં જ શહેરનું અસ્તિત્વ હોય. આમ સભ્યતા એ કુદરતી પરિબળો સાથે માનવીનો વિકાસ પણ દર્શાવે છે. ઋગ્વેદને સૌથી મહત્વનો ગ્રંથ સાથે માનવામાં આવે છે. તો ઋગ્વેદ એ આર્યની સૌથી પ્રાચીન ગ્રંથ છે. આ વેદની અંદર ઇન્દ્ર, વરુણ, સોમ, અગ્નિ વગેરે દેવોએ સંબોધીને રચેલા શ્રુતિમય સંગ્રહાલયો અને તેમાં 1028 સૂક્તો અને આવા સૂક્તોના 10 પ્રકરણો કે મંડળો છે. આર્યોની ધાર્મિક માન્યતાઓ, રાજકીય સંગઠન તેમજ સામાજિક અને આર્થિક વ્યવસ્થા વિશે મિત્રો વેદની અંદર સવિસ્તાર જાણવા મળે છે. તેથી એ બાબતો જાણવા માટે ઋગ્વેદ ઘણો ઉપયોગી ગ્રંથ છે અને તેમાં ભારતના મૂળ વતનીઓ વિશે રસપ્રદ વિગતો છે. આમ ભારતના પ્રાચીન ઇતિહાસની અનેક વિગતો ઋગ્વેદમાંથી મળતી હોવાથી તેને મિત્રો સૌથી મહત્વનો ગ્રંથ માનવામાં આવે છે.
આર્ય અષ્ટાંગ માર્ગમાં કયા કયા 8 માર્ગો દર્શાવવામાં આવ્યા છે? તો જવાબ આવશે કે આર્ય અષ્ટાંગ માર્ગની અંદર આ 8 માર્ગો દર્શાવ્યા છે. સમ્યક કર્મ, સમ્યક વાણી, સમ્યક આચાર, સમ્યક વિચાર, સમ્યક આકાંક્ષા, સમ્યક વૃત્તિ, સમ્યક આનંદ અને સમ્યક શ્રદ્ધા. પ્રશ્ન નંબર મિત્રો 21. મહાવીર સ્વામી સાથી જીન કહેવાયા? તો માતા પિતાના અવસાન પછી 30 વર્ષની વયે મોટાભાઈ નંદવર્ધનની રજા લઈ મહાવીર સ્વામીએ સંસારનો ત્યાગ કર્યો. આ પછી તેમણે 12 વર્ષ સુધી ઉગ્ર તપચર્યા કરી અને 13મા વર્ષે તેમણે કૈવલ્ય જ્ઞાન પ્રાપ્ત થયું. તેમણે તપ દરમિયાન ઇન્દ્રિયો ઉપર વિજય મેળવ્યો હતો અને આથી મહાવીર સ્વામી જીન એટલે કે ઇન્દ્રિયોને જીતનારા કહેવાયા. પ્રશ્ન નંબર 22. સારનાથના શિલાસ્તંભના મૌર્યકાળનો શ્રેષ્ઠ નમૂનો કેમ ગણવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો, અશોકનો શિલાલેખ પૈકી સારનાથના શિલાસ્તંભને મૌર્યકાળનો સ્થાપત્યનો સૌથી શ્રેષ્ઠ નમૂનો અને શિરામણીની પડઘી એટલે કે બેઠકમાં 4 સિંહોના શિલ્પ છે. તેમાં તળિયાના ભાગમાં હાથી અને ઘોડો, મિત્રો પોડાની જગ્યાએ ઘોડો સમજવાનું છે તમારે, અહીં ઘોડો અને વૃષભના પશુ શિલ્પોની વચ્ચે 24 આરાવાળું ધર્મચક્ર કંડારેલું છે. સારનાથના શિલાસ્તંભની અંદર શિલ્પકૃતિને સ્વતંત્ર ભારતની રાષ્ટ્રીય મુદ્રા તરીકે પણ માન્યતા આપવામાં આવી છે. તેમજ 24 પારાવાળા ધર્મચક્રને રાષ્ટ્રધ્વજની અંદર સ્થાન અપાયું છે અને આથી સારનાથના શિલાસ્તંભને મિત્રો મૌર્યકલાનો શ્રેષ્ઠ નમૂનો ગણવામાં આવે છે. કનિષ્કને પ્રાચીન ભારતના ઇતિહાસનો દ્વિતીય અશોક તરીકે કેમ ઓળખવામાં આવે છે? તો કનિષ્કે બૌદ્ધ સાધુ અશ્વઘોષના ઉપદેશથી બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો તથા તેના પ્રચાર અને પ્રસાર માટે અનેક કાર્યો કર્યા હતા. કનિષ્ક ચીન, તિબેટ, જાપાન, બ્રહ્મદેશ વગેરે બૌદ્ધ ધર્મના પ્રચાર અને પ્રસાર માટે પ્રતિનિધિ મંડળો મોકલ્યા હતા. કનિષ્કના અશોકની ધર્મધગસની ઝાંખી થાય છે. તે પોતાના સામ્રાજ્યની અંદર આવેલા તમામ પંથો અને ધર્મો તરફ સહિષ્ણુ હતો. કનિષ્કની ધર્મ ભાવના અશોકની જેમ ઉદાર અને સહિષ્ણુ હતી. કનિષ્કે કરેલી બૌદ્ધ ધર્મની સેવાઓના કારણે કનિષ્કને પ્રાચીન ભારતના ઇતિહાસનો દ્વિતીય અશોક તરીકે ઓળખવામાં આવે છે. ઇતિહાસકારો ગુપ્ત યુગને પ્રાચીન ભારતનો સુવર્ણ યુગ સાથી ગણે છે. તો વિદ્યાર્થી મિત્રો, એનો જવાબ તમે અહીંથી જોઈ અને અભ્યાસ કરી શકો છો. ગુપ્તકાલીન સમયના સિક્કાઓની સમજૂતી તો એ પણ અહીંથી મેળવી શકશો. વિભાગ ડીની વાત કરીએ તો 4 વેદોના નામ તો મિત્રો ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. અહીં ઋગ્વેદ ઉપર મિત્રો માત્ર મૂકી દેજો. યુગ દર્શન વિશેની માહિતી આપવાની છે, તો એ માહિતી તમે વિદ્યાર્થી મિત્રો અહીંથી જોઈ અને લખી શકો છો. તેના 8 જે અંગો છે તેના વિશેની માહિતી લખી શકો છો. ત્યાર પછી વાત કરીશું ટૂંક નોંધ લખો ગૌતમ બુદ્ધ એક સમાજ સુધારક તરીકે. તો આ પ્રકારે તમે ગૌતમ બુદ્ધ વિશે પણ મિત્રો લખી શકો છો. વિભાગ ઈ 4 ગુણના 2 પ્રશ્નો પૂછાશે. આરબોએ સિંધ ઉપર કરેલા આક્રમણોની ચર્ચા. તો વિદ્યાર્થી મિત્રો, તમારે અહીંથી વિડીયોને સ્ટોપ કરી અને તેનો અભ્યાસ જે છે તે કરી અને ત્યાંથી લખી શકો છો. સંપૂર્ણ મિત્રો 100% સોલ્યુશન જે છે તે આપણે પેપરનું કરેલું છે. ત્યાર પછી છેલ્લો પ્રશ્ન છે કે રાષ્ટ્રકૂટ રાજ્યોના સાંસ્કૃતિક ક્ષેત્રે પ્રદાન. તો એમણે કયા કયા પ્રદાન કરેલા છે તેનું પણ મિત્રો આપણે વિસ્તૃત ચર્ચા કરી લીધી છે. તો તમને દ્વિતીય પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક અને બીજા વિષયના સોલ્યુશન મેળવવા માંગો છો તો અહીંયા આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકો છો.